વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઓછા સમયમાં બની જતો એવો ચોખાના લોટનો નાસ્તો. આ નાસ્તો એકદમ યુનિક અને ટેસ્ટી બની અને તૈયાર થાય છે. તો ચાલો આપણે જોઈ લઈશું કે ચોખાના લોટમાંથી નવો નાસ્તો કેવી રીતે બનાવવો તેની રીત. તો ચોખાના લોટમાંથી નાસ્તો બનાવવા માટે અહીંયા મેં લીધો છે 1 કપ ચોખાનો લોટ. તો ચોખાનો લોટ આપણે એકદમ ઝીણો લેવાનો, જે આપણે મમરી પાપડ બનાવવામાં યુઝ કરીએ છીએ તે લોટ આપણે લેવાનો છે. તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું બીજા નંબરનો મિક્સર જારનો વાટકો. જે આપણે દળવામાં યુઝ કરીએ છીએ તે આપણે વાટકો લેવાનો છે. તો મિક્સર જારની અંદર આપણે 1 કપ ચોખાનો લોટ એડ કરી દઈશું. તો હવે આ મિક્સર જારની અંદર આપણે લઈ લઈશું બાફેલા બટેકા. બટાકું એક મોટું છે અને એક નાનું છે, અને બટેકાને આપણે બાફી નાખવાના. તો બાફેલા બટાકા આપણે મિક્સર જારની અંદર આપણે આ રીતે મેશ કરી અને એડ કરી દઈશું. તો બાફેલા બટાકા એડ કર્યા બાદ આપણે લઈ લઈશું અડધો કપ ચોખાના પૌવા. ચોખાના પૌવા અત્યારે મેં વોશ કરી નાખ્યા છે. જો એકદમ સોફ્ટ ચોખાના પૌવા છે. ચોખાના પૌવાને વોશ કરી અને ત્યારબાદ જ યુઝ કરવાના, તેનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે મિક્સ જારમાં એડ કરી દઈશું ચોખાના પૌવા. તો જે કપથી આપણે પૌવા લીધા હતા એ જ કપ આપણે પાણી એડ કરી દઈશું. હવે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા આપણે એકદમ સ્મૂથ એવું બેટર કરી નાખ્યું છે તૈયાર. જો તમે જોઈ શકો છો આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. તો હવે આ તૈયાર થઈ ગયેલા બેટરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આ રીતનું બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે આ બેટરની અંદર થોડા વેજીટેબલ લઈ લઈશું. તો વેજીટેબલમાં આપણે લઈ લઈશું 2 નંગ ડુંગળી કટ કરેલી. તમે જો ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ડુંગળી એડ કરી દઈશું બાઉલમાં. 1 નંગ ટમેટાના ટુકડા એડ કરી દઈશું. ટમેટાના ટુકડા પણ આપણે મીડિયમ સાઇઝના કટ કરી નાખ્યા છે, તેને પણ આપણે બાઉલમાં એડ કરી દઈશું. 2 નંગ તીખી મરચી લીધી છે લાલ લીલી, અને 1 નંગ મીડિયમ મરચું લીધું છે. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે તમે લીલા મરચાં એડ કરી શકો છો. તો આ લીલા મરચાંને પણ આપણે એડ કરી દઈશું. ત્યારબાદ એડ કરી દઈશું આપણે લીલા ધાણા. લીલા ધાણાનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું. તો હવે આની અંદર આપણે થોડા રૂટિંગ મસાલા લઈ લઈશું. સૌથી પહેલાં આપણે લઈશું સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું જીરું, આખું જીરું લેવાનું છે આપણે, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હિંગ, 1 ચમચી જેટલો લઈ લઈશું આપણે ખટાશ માટે આમચૂર પાવડર. તો તમે આમચૂર પાવડરની જગ્યાએ દહીં અથવા છાશ પણ લઈ શકો છો. જ્યારે આપણે બેટર ક્રશ કરીએ છીએ ત્યારે પાણી લીધું છે, તેના બદલામાં તમે દહીં અથવા છાશ લઈ શકો છો. હવે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ, આ નાસ્તો ખાવામાં બહુ ટેસ્ટીફુલ લાગે છે અને એકદમ હલકો ફૂલકો બની અને તૈયાર થાય છે. તો અત્યારે ગરમીનું ફૂલ પ્રમાણ છે, તો તમે જો આ રીતે હલકો ફૂલકો નાસ્તો બનાવી અને ખાઓ ને તો તમારી સેહત પણ સારી રહે અને પચવામાં પણ સરળ રહે. તો આ નાસ્તા માટેનું આપણે બેટર કંઈક આ રીતનું તૈયાર કરવાનું છે. જુઓ, આ બેટરની થિકનેસ આપણે આ રીતની રાખવાની છે. જુઓ, તમે જોઈ શકો છો. તો એટલું ઘટ હશે ને તો જ આપણો નાસ્તો સારો બનશે. તો હવે આપણે લાસ્ટમાં લઈ લઈશું ઈનો. તો ઈનો તમે કોઈ પણ ફ્લેવરનો લઈ શકો છો, અથવા તો તમે ઈનોની જગ્યાએ બેકિંગ સોડા પણ લઈ શકો છો. 5 ચમચી જેટલો એડ કરવાનો છે. એક્ટિવ માટે આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. વધારે પાણી એડ નહીં કરવાનું, નહીંતર આપણું બેટર છે તે ઢીલું થઈ જશે. તો અહીંયા આપણું પરફેક્ટલી બેટર બની અને થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. માટે આપણે ગેસ ઓન કરી અને ગેસ પર આપણે નોનસ્ટિકની પેન રાખી દઈશું. અને આ નાસ્તામાં નોનસ્ટિકના પેનનો જ યુઝ કરવાનો. હવે પેનની અંદર આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે થોડા રાઈના દાણા એડ કરી દઈશું. દેખાવ સરસ આવે. રાઈના દાણા ફૂટી જાય ત્યારબાદ આપણે નાસ્તાનું બેટર એડ કરવાનું. તમારે જે પ્રમાણે નાસ્તાની થિકનેસ રાખવાની હોય તે પ્રમાણે તમે બેટર એડ કરી શકો છો. તો અત્યારે હું નાસ્તા માટે મીડિયમ થિકનેસ રાખું છું. તો આ નાસ્તાને આપણે આ રીતે ચમચા વડે સેટ કરી લઈશું. તો ઉપરથી સૂખા જેવો લાગવા માંડે ત્યાં સુધી આપણે નાસ્તાને કૂક થવા માટે રાખી દઈશું. તો જુઓ, ઉપરથી નાસ્તો સૂખા જેવો લાગવા માંડ્યો છે. તો આ સ્ટેજ ઉપર આપણે નાસ્તાને પલટાવી લઈશું. જુઓ, કેટલો સરસ નાસ્તાનો કલર આવ્યો છે. બન્યો છે ને, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો. તો તમે પણ આ રીતે હલકો ફૂલકો નાસ્તો બનાવી અને તૈયાર કરજો. બહુ સરસ, ખાવામાં ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ, તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો બીજી સાઈડ નાસ્તો કૂક થઈ જાય ત્યારબાદ તેને ડાયરેક્ટલી પ્લેટમાં જ લઈ લેવાનો. સેમ પ્રોસેસથી આપણે બીજો નાસ્તો પણ તૈયાર કરી લઈશું.
તો અહીંયા આપણો પરફેક્ટલી ચોખાના લોટમાંથી બનતો એવો હલકો ફૂલકો નાસ્તો બની અને થઈ ગયો છે તૈયાર. તો તમે પણ આ નાસ્તો બનાવજો, બહુ સરસ ટેસ્ટી બની અને તૈયાર થશે. અને આ નાસ્તો બહુ જ ખાવામાં સોફ્ટ બનશે. તમે ઉત્તાપમ, ઇડલી, ઢોસા આ બધી વસ્તુને ભૂલી જાઓ એવો નાસ્તો બની અને તૈયાર થશે. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.